અતીતની અટારીએથી ભાવિ તરફ નજર. ફૂલછાપ ડિજિટોરિયલનો આજનો વિષય. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. સૌરાષ્ટ્રમાં ઉત્સવનું વાતાવરણ છે, ઉત્સવનો માહોલ છે. મકર સંક્રાંતિને કારણે નહીં, પરંતુ મકર સંક્રાંતિ પહેલા ઉત્સવ છે. બબ્બે ઉત્સવ છે અને બબ્બે ઉત્સવને વિશ્વ સાથે સંવાદ છે અને બંને સૌરાષ્ટ્રમાં યોજાઈ રહ્યા છે. બંનેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજરી આપી રહ્યા છે. બંને વિશે અનેક પાસાઓથી અને અનેક આસ્પેક્ટથી ચર્ચા થઈ રહી છે. પહેલો ઉત્સવ જે સોમનાથમાં શરૂ થયો છે અને એને નામ આપવામાં આવ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ. સોમનાથની આખી ગાથા, સોમનાથનો ઇતિહાસ, સોમનાથ ઉપર થયેલા આક્રમણો અને સોમનાથના પુનઃ થયેલા ઉત્થાન અને જીર્ણોદ્ધાર, એની આસપાસની આખી વાતો બહુ જ લાંબી છે અને આપણે ઇતિહાસમાં અનેક વખત એને જોઈ છે, વાંચી છે, સાંભળી છે. આ સોમનાથ ઉપર જે મોટું આક્રમણ થયું હતું 1026ની સાલમાં, એને 1000 વર્ષ પૂરા થયા છે અને એના અનુસંધાને સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. એવા તર્ક થઈ રહ્યા છે કે આક્રમણની કઈ ઉજવણી હોય, પરંતુ સામેની દલીલ છે કે ઉજવણી આક્રમણની નથી, ઉજવણી શહાદતની છે. ઉજવણી એ છે કે આવા આક્રમણો છતાં, વિદેશીઓના આવા હુમલાઓ છતાં પણ આ મંદિર, અને માત્ર મંદિર નહીં પરંતુ અસ્મિતાનું, ગરિમાનું એક પ્રતીક હજી આજે પણ અડીખમ ઊભું છે. આ બંને દલીલોને આપણે એક બાજુ રાખીએ. આપણે આ બાબતે વિવાદ છેડવાની કોઈ વાત નથી, પરંતુ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને આવતીકાલે શનિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્યાં આવશે. રવિવારે એક શોભાયાત્રા, શૌર્ય યાત્રા અથવા તો રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથની ગાથા બહુ જ મોટી છે. સોમનાથનો આખો ઇતિહાસ છે એ આક્રમણો, સોમનાથની જે ભૌતિક સંપદા હતી, જે એની જે સુવર્ણ ભંડાર હતો, એની ઉપર વિદેશી આક્રમણખોરોનો, ખાસ મોગલ બાદશાહોનો ડોળો સતત રહેતો, એને કારણે થઈને આ મંદિર કેટલી બધી વાર તૂટ્યું. મહમ્મદ ગઝની હોય કે અલાઉદ્દીન ખિલજી હોય કે પછી ઔરંગઝેબ કે પછી એના સુબાઓ જે હતા, એ લોકો અહીંયા સતત આવી રીતે હુમલા કરતા રહેતા ને એની સામે હમીરજી ગોહિલ, વેગડા ભીલ સહિતના લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી અને સોમનાથ મહાદેવના મંદિરનું રક્ષણ કર્યું. સોમનાથનું બહુ જ મહત્વ ભૌગોલિક રીતે છે, ધાર્મિક રીતે છે, આધ્યાત્મિક રીતે છે. આપણી આધ્યાત્મિક પરંપરાનું આ એક પ્રતીક છે, આપણી ધાર્મિક ધરોહર છે અને આપણી સાંસ્કૃતિક પ્રણાલીનું આ એક બહુ મોટું પ્રતીક છે. અને સોમનાથ ઉપર કેટલું લખાયું. મહાભારતમાં એનો ઉલ્લેખ, સ્કંદ પુરાણમાં સોમનાથનો ઉલ્લેખ, ત્યારથી માંડીને કનૈયાલાલ માણેકલાલ મુનશી કે ધૂમકેતુ કે પછી રઘુવીર ચૌધરી, કોણે સોમનાથ વિશે નથી લખ્યું. એ આ સોમનાથ તીર્થ 12 જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ, જેના ચરણ વખાડે છે દરિયાદેવ, એવા સોમનાથ મહાદેવ. એ સોમનાથનું પર્વ ઉજવાઈ રહ્યું છે. સોમનાથ ઉપર થયેલા પ્રહાર, અહલ્યાબાઈએ મૂળ શિવલિંગને સલામત રીતે ખસેડ્યું. સોમપુરા બ્રાહ્મણોનું આ પ્રાંત સાથે અનુસંધાન, અહીંયા શૈવ સંપ્રદાય, અહીંયા શાક્ત સંપ્રદાય, અહીંયા જૈન, બુદ્ધ, શિરિયાજના પથ્થરોથી માંડીને કેટલી બધી બાબતો આજે પુનઃ જાગૃત થઈ રહી છે. અને દેશના સ્વતંત્રતા પર્વ સાથે પણ સોમનાથને સંબંધ છે. આપણું રાષ્ટ્ર 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું, પણ જુનાગઢ નવાબને પાકિસ્તાનમાં ભળવું હતું, એને કારણે 9મી નવેમ્બર 1947ના દિવસે જુનાગઢ આઝાદ થયું. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જુનાગઢની આઝાદીનો ધ્વજ લહેરાવ્યા બાદ, એટલે કે એનો લોકમત લીધા બાદ સોમનાથની મુલાકાત કરી અને સોમનાથના દરિયે સરદાર સાહેબે પુણ્ય સંકલ્પ કર્યો હતો કે આ મંદિરનો પુનરોદ્ધાર, જીર્ણોદ્ધાર થવો જોઈએ. ત્યારે કાકા સાહેબ ગાડગીલ થી માંડી અને કેટલા બધા લોકો પણ ત્યાં સરદાર સાહેબની સાથે હતા અને સોમનાથ
પુનઃનિર્માણનો આખો પ્રકલ્પ શરૂ થયો. સરદાર સાહેબનો એ નિયમ હતો કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ગાંધીજી સાથે પરામર્શ કરતા, એમનો અભિપ્રાય લેતા, અને એમની સલાહ એવી થઈ કે સરકારી પૈસે મંદિરનો જીર્ણોદ્ધાર કરશું તો એ પરંપરા શરૂ થશે, આનું ટ્રસ્ટ રચો. અને સોમનાથ ટ્રસ્ટ રચાયો. સોમનાથ ટ્રસ્ટને આપણા દેશના આજ પર્યંત મોટા મોટા લોકોએ અધ્યક્ષ પદે રહીને સેવા આપી છે, અને મોરારજી દેસાઈ પણ એના અધ્યક્ષ રહ્યા, અને આજે નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે. 1951 થી આ પરંપરા એટલે કે સોમનાથનું પુનઃનિર્માણ શરૂ થયું, એને પણ 75 વર્ષ થયા છે. એ પણ એક મોટો અવસર છે. અને 1995 આ કાર્ય સંપન્ન થયું ત્યારે ડોક્ટર શંકરદયાળ શર્મા, આપણા જે રાષ્ટ્રપતિ હતા, એમણે આ સંકલ્પ છે પૂર્ણ કરાવ્યો હતો. ત્યાર પછી સોમનાથને પુનઃ સુવર્ણ કળશથી જડવાનું કામ આજ સુધી ચાલુ છે. આ બહુ જ લાંબી વાત છે, પણ અત્યારે આ સોમનાથ ના સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન આવી રહ્યા છે. સ્વાભાવિક રીતે આના અનેક પાસાઓ, અનેક રીતે આને લોકો ભૂલવી રહ્યા છે. એક બાજુ મેં કહ્યું તે પ્રમાણે એ દલીલ છે કે આ સ્વાભિમાન પર્વ છે તો કઈ રીતે આ આક્રમણ થયું હતું વગેરે, અને બીજી બાજુ છે કે ભાઈ આ આક્રમણ થયા પછી જ આપણી સંસ્કૃતિ, આપણી આધ્યાત્મિકતા અને લોકોની શ્રદ્ધા અક્ષુણ્ણ છે, આ એનું પર્વ છે. તો આના માટે વડાપ્રધાનનું આગમન આવતીકાલે થશે. બીજું પર્વ, વેપાર ઉદ્યોગ ક્ષેત્રે બહુ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. 2003 થી ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત નામની એક સમિટ એટલે કે એક વેપાર સંમેલન, બહુ જ મોટા પાયે વેપાર સંમેલનની શરૂઆત કરી, અને જુદા જુદા થીમ સાથે, ક્યારેક ગુજરાતને રોકાણકારો માટે પુનઃ સ્થાપિત કરવા માટે, ક્યારેક ગુજરાતને રોકાણકારોનું મુખ્ય મથક તરીકે સ્થાપિત કરવા માટે વાઇબ્રન્ટ સમિટ દર 2 વર્ષે યોજવામાં આવી. એને કારણે થઈને વિદેશના રોકાણકારો, વિદેશના ઉદ્યોગ ગૃહો, વિદેશની સરકારની એટલે કે અન્ય દેશોની સરકારના રાજદૂતો, પ્રતિનિધિઓ બધા જ ગુજરાત આવ્યા, અને ગુજરાતને વૈશ્વિક ફલક વેપાર ઉદ્યોગ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે મળ્યું. એમઓયુ થયા, એમઓયુ માંથી કેટલાનો અમલ થયો એ અલગ ચર્ચાનો વિષય છે, પણ ગુજરાત વૈશ્વિક ફલક ઉપર પહેલેથી જે હતું એના કરતા વધારે સરસ રીતે ઉભર્યું. અને હવે આ વખતે આ વાઇબ્રન્ટ સમિટ પ્રાંતીય રીતે વિભાજિત થઈ છે. એટલે પહેલા ઉત્તર ગુજરાતમાં થઈ, હવે સૌરાષ્ટ્રનો વારો છે, એ પછી મધ્ય ગુજરાત, એ પછી દક્ષિણ ગુજરાત, એ 4 વિભાગમાં આ સમિટ થઈ રહી છે. એને કારણે થઈને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને પોતાની ક્ષમતા, પોતાનું કૌશલ્ય, પોતાનામાં પડેલી જે કંઈ પણ છુપી શક્તિઓ છે એ વૈશ્વિક ફલક ઉપર વધારે સારી રીતે ને વધારે બૃહદ રીતે દર્શાવવાનો મોકો મળશે. અત્યાર સુધી આ વિદેશી વેપારીઓના, વિદેશી વેપાર ગૃહોના વિમાન અમદાવાદ સુધી આવીને અટકી જતા હતા. હવે આ વિમાન એટલે કે આ વિદેશી ઉદ્યોગ ગૃહો, વેપારીઓ, વેપારના પ્રતિનિધિઓ હીરાસર એરપોર્ટ ઉતરશે અને સૌરાષ્ટ્રના આ વેપાર મેળામાં એટલે કે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેશે. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહરથી, સૌરાષ્ટ્રની પરંપરાથી તે લોકો વાકેફ થશે. એની સાથે સાથે જ સૌરાષ્ટ્રના જે ઉદ્યોગો છે એનાથી એ લોકો પરિચિત થશે. સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને પણ આ બહુ મોટો અવસર છે કે પોતે અત્યાર સુધી જે પરિશ્રમ કર્યો છે, અત્યાર સુધી જે એને દુનિયાને આપ્યું છે, એ હવે તાદ્રશ્ય કરાવવાનો અવસર સરકાર એને આપી રહી છે. એના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંનેને શ્રેય આપવો ઘટે. થશે એવું કે આ સૌરાષ્ટ્ર એટલે માત્ર રાજકોટ નહીં, રાજકોટનો ઓઇલ એન્જિન ઉદ્યોગ વિશ્વવિખ્યાત છે, રાજકોટના ઓટો પાર્ટ્સ વિશ્વવિખ્યાત છે, રાજકોટમાં બનતા ઉપકરણો એટલે કે પૂર્જા એટલે કે પાર્ટ્સ હવે આપણી અંતરિક્ષ યોજનામાં પણ કામ આવે છે. અહીંયા બનેલા પાર્ટ્સ ચંદ્રયાનમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. સંરક્ષણમાં જે ઉપકરણો છે એમાં આ બધું કામ આવે છે. એટલે રાજકોટનો ઉદ્યોગ છે એ બહુ જ એ રીતે વિકાસ પામ્યો છે. પણ અહીંયા આ રાજકોટના સીમાડાને ઓળંગીને આખી વાત કરીએ તો મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ વિશ્વવિખ્યાત છે. જર્મની હોય, ઇજિપ્ત હોય, સિરિયા હોય, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હોય, આ બધે જ
મોરબીમાં બનેલી લાદી કે સિરામિકના અન્ય સાધનો છે જાય છે અને ગુજરાતમાં સિરામિક ઉત્પાદનનો 90% હિસ્સો એ મોરબીનો છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર આ મોરબીના સિરામિક ઉદ્યોગ કરે છે ને એટલે જ અપેક્ષા છે મોરબીના ઉદ્યોગકારોને કે હવે આ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સિરામિક પાર્કની જાહેરાત સરકાર તરફથી થાય. જામનગરનો બ્રાસ ઉદ્યોગ, બ્રાસ સેક્ટર જામનગરમાં છે, એનું પણ એક અલાયદું મહત્વ છે. આપણે જેતપુરની વાત કરીએ તો ત્યાં સાડી ઉદ્યોગ, પ્રિન્ટિંગ આ બધું જ મહત્વનું છે. અને આવી જ રીતે જેને હવે બ્લુ રેવોલ્યુશન નામ આપવામાં આવ્યું છે એ મત્સ્યોદ્યોગ, વેરાવળ, પોરબંદર આપણો જે દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ પટ્ટી છે, એનું પણ યોગદાન બહુ મોટું છે. અને આ બધાને સાંકળતો એવો ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ, ટુરિઝમ ક્ષેત્રે પણ ગુજરાત હવે બહુ જ મોટું ડેસ્ટિનેશન છે, બહુ જ મોટું નામ છે. કચ્છના રણોત્સવથી માંડી અને દરેક બીચ ઉપર થતા ઉત્સવ, શિવરાજપુર બીચ હોય કે પછી આપણે ત્યાં અહેમદપુર માંડવીનો બીચ હોય, આ બધું જ બહુ રળિયામણું થઈ રહ્યું છે. અને એ બધાના સમન્વય રૂપે આ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. આંકડામાં એને જોઈએ તો VGRC એટલે કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ જે સમિટ કહેવામાં આવે છે એના દ્વારા 1500 થી વધુ MOU થશે એવો સરકારનો દાવો છે. રાજકોટમાં 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે અને 1800 થી વધારે B2B મીટિંગ થશે. આ ઉપરાંત વિવિધ વિષયો પર સેમિનાર્સ યોજાવાના છે. પ્રશ્ન હંમેશા એ થતો આવ્યો છે કે MOU તો થઈ જાય છે પણ પછી એના અમલીકરણનું શું? પ્રશ્ન અસ્થાને નથી. એટલે આપણે એવું ઈચ્છીએ કે અહીંયા જે MOU થાય એનો અમલ થાય. સ્ટાર્ટઅપ માટે આખું એક વધારે વિભાગ છે તો એ સ્ટાર્ટઅપ છે એ માત્ર વિદ્યાર્થીના પ્રોજેક્ટ રિપોર્ટનો ભાગ ન બનતા આ સ્ટાર્ટઅપ છે એ પણ ભવિષ્યમાં પબ્લિકલી એનું યુટિલાઇઝેશન થાય, જેને બહુજન હિતાય બહુજન સુખાય એવું કહી શકાય, એ રીતે એનું સ્વરૂપ ઘડાય, એ પણ એટલું જ જરૂરી છે. પણ આજની તારીખે તો આપણા માટે મહત્વનું એ છે કે વિશ્વના મોટા મોટા દેશોમાંથી ઉદ્યોગ ગૃહના, વેપાર ગૃહના, વેપાર ક્ષેત્રના પ્રતિનિધિઓ રાજકોટના, સૌરાષ્ટ્રના આંગણે આવી રહ્યા છે. આ એ રાજકોટ, એ સૌરાષ્ટ્ર જ્યાં ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિક વિકાસના પગરણ 1873ની સાલમાં ભાવનગરથી થયા હતા. એ પછી રાજકોટમાં કાપડ મિલો સ્થપાઈ, એ પછી રાજકોટમાં ઓઇલ મિલો સ્થાપવામાં આવી અને જુદા જુદા વિસ્તારમાં એ રીતે ઉદ્યોગ છે એ વિકસ્યા હતા. સૌથી પહેલી ઔદ્યોગિક વસાહત એ રાજકોટમાં સ્થપાઈ. આ બધી જ વિગતો અત્યારે યાદ આવે અને એટલે જે ઉદ્યોગકારોએ સૌરાષ્ટ્રના અને રાજકોટના ઉદ્યોગ ક્ષેત્રને ઘડ્યું છે એ એક નામ લેશું તો અનેક રહી જશે, પણ એ ઉદ્યોગકારોનો પરિશ્રમ, એનું કૌશલ્ય, એનું આર્થિક રોકાણ અને આર્થિક જોખમ, આ બધાને લીધે આ પ્રાંત આજે આટલો વિકસ્યો છે. અને હવે સરકાર છેલ્લા 20 વર્ષથી આ બધી જ બાબતોને વૈશ્વિક ફલક ઉપર મૂકી રહી છે. આ વખતે વધુ માઇક્રો લેવલ પર સૂક્ષ્મ દર્શક રીતે આ આયોજન થઈ રહ્યું છે. એટલે MOU નું પરિણામ શું આવશે એના વિશેની ચર્ચા આપણે ભવિષ્યમાં કરશું, પણ આજે તો આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટને આપણે આવકારીએ અને એવી આશા રાખીએ કે જે કંઈ પણ કાગળ ઉપર થશે, સહી સિક્કા થશે, એ સહી માઈને માં લોકોના સુધી પણ પહોંચશે. અને આ બંને અવસર સૌરાષ્ટ્રમાં છે. એકમાં અતીતનું અનુસંધાન છે, એકમાં ભાવિ તરફ નજર છે. એટલે સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણ પહેલાનો આ એક ઉત્સવ છે. ફૂલછાપના ડિજિટોરિયલમાં આજે આટલું. ફૂલછાપ ડિજિટોરિયલ જોતા રહેજો, પ્રતિભાવ આપતા રહેજો, કેવું લાગે છે એની કોમેન્ટ કરતા રહેજો અને ફૂલછાપના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.